કયા ગામથી આવ્યા? અમદાવાદથી. અમદાવાદથી. હા. શું પ્રોબ્લેમ હતી તમારા વહુને? વહુને ચક્કર ખાઈને એથી પડતી હતી. ચક્કર કેટલા સમયથી આ પ્રોબ્લેમ હતી અમને? 1.5-2 વર્ષથી હતી. 1.5-2 વર્ષથી શું થતું હતું? ચક્કર આવતા હતા ને પડી જતી હતી. ચક્કર આવતા હતા, પડી જતા હતા એમ. બરાબર. પછી હા, શંકર બુવાજીની બાધા લીધી 5 રવિવાર. શંકર ભુવાજીની મેરડીમાંની તમે બાધા રાખી અહીંયા પોશીના ગામ આવીને, બરાબર? હા. શું કીધું શંકર ભુવાજીએ તમને? 5 રવિવાર ભરવાનું કીધું હતું. 5 રવિવાર ભરવાના. બરાબર. 5 રવિવાર ભર્યા. 5 રવિવાર ભર્યા, બરાબર. અને અમને 2 વર્ષથી જે પ્રોબ્લેમ હતી, ચક્કર ખાઈને ભૂઈ પડી જતા, તે હવે 5 રવિવાર ભર્યા પછી કેવું છે તમને? સારું. કોઈ જ પ્રોબ્લેમ નહીં અત્યારે? પ્રોબ્લેમ નહીં. તમને ચક્કર આવે છે અત્યારે? બિલકુલ નહીં આવતા? જય માતાજી. હવે. માડી ચક્કર ની વાતો નોખી હતી લ્યા, કમાતા માડી. પણ જો આ અસર ચાલુ થાય બે ભન થઈ જતા હતા. થઈ જશે. આવું પૂછો કો ના, હું ગોળી માતા બોલતી હોઉં બરોબર. લ્યા. જો ઉભા હોય, જો કામ કરતા હોય, ઈ બે ભન થઈ જતા હતા, પડી જતા હતા. હા, પડીને 2 ભાન થઈ જશે. થઈ જતા હતા ને. 2 ભાન થઈ જશે. હું શંકરે ભવાની બરોબર ભોનમાં માતા ધૂણતી હોઉં લ્યા, પણ આજ લોક કરી દીધું છે મેં માતાએ. તે ચિંતા ના કરતા, ખમા કહું ને ખમા ના થાય તો હું શંકરે ભવાની માતા ના કહેવાય. તે જો કદાચ મારી આશી તમારા ઉમરે મેલીને આવેલી છું, તે કોઈ ધન તમને કળવો ખોટો નહીં વાગા. આવ્યું મારું બોડી મેરડીનું વેણ છે બાપા. ઓકે. શું માની તું બાધામાં? બાધામાં 500 પેંડા, હા. અગરબત્તી, શ્રીફળ, ચુંદડી. અને આ શું લાવે છે? 17. શંકર ભુવાજીની મેરડીમાં નામનું આ 17 17, હા. તમારા મનથી જ લાયા છે ને? હા, મારા મનથી. અધર કરો. જય માતાજી.